એમસીએ શરૂ કર્યું છાણા અને ગૌસ્ટિકનું વિતરણ। મંદિર, ધર્મશાળાઓ, યુનિવર્સિટીમાં અપાઈ ગૌસ્ટિક। છાણામાંથી બનતી સ્ટિકને અલગ અલગ સ્થળે પહોંચાડવામાં આવી। 350 કિલો જેટલી ગૌસ્ટિકનો જથ્થો સીએનસીડી વિભાગે પહોંચાડ્યો। 2 દિવસથી અનેક ધર્મશાળા, ભોજનાલયમાં ગેસની અછતના બોર્ડ લાગ્યા છે। હજુ પણ 1000 કિલો ગૌસ્ટિક અલગ અલગ સ્થળે પહોંચાડી શકાય એ પ્રકારનું આયોજન। રખડતી ગાયો જે કરુણા મંદિરમાં રાખવામાં આવે છે એના છાણમાંથી ગૌસ્ટિક અને છાણા બનાવી વૈદિક હોળીમાં ઉપયોગ થયા બાદ હવે આ જ છાણાની સ્ટીક અને છાણાનો બળતણ તરીકે એટલે કે રાંધણ ગેસ તરીકે થાય એ આશ્રય સાથે અમદાવાદ શહેરમાં આવેલા જુદા જુદા ધાર્મિક સંસ્થાનો, મંદિરો, મોટી મોટી ઇન્સ્ટિટ્યુશનલ પ્રેમાઇસીસ કે જે હાલમાં દૈનિક ધોરણે આવા મોટા પ્રમાણમાં લોકોનું રસોડું તૈયાર કરે છે એવા લોકોને આની જરૂરિયાત ઊભી થયેલ છે। તો આ ગૌ સ્ટીક અને છાણા એક બળતણ તરીકે અને રાંધણ ગેસના ઓપ્શન તરીકે ઉપયોગમાં લેવાય તે આશયથી આપણી આ સીએનસીડી વિભાગ દ્વારા તેમના સુધી આ પહોંચાડવાની વ્યવસ્થાનું એક પાયલોટ પ્રોજેક્ટ સીએનસીડી વિભાગે શરૂ કરેલ છે।